જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા નવા વ્લોગમાં. તો હું થઈ ગયો નહીં ધોઈને રેડી, કારણ કે મારે જવાનું હતું આજ ટ્રેક્ટર રાખવા. મોર પગું લઈને થઈ ગયો હું વેતો, પહોંચી ગયો ડાયરેક્ટ રોડે. તો રોડ કરી લીધો ગાયકા પાર, આવી ગયો કાન ભાન દુકાને. અહીંયા લઈ લીધા 4 માવા ને પાછો થઈ ગયો વેતો. પછી હું આવી ગયો કાચા માર્ગે, હું ખાયલું માવો ત્યાં લઈને મોર પગું મેલું ગંભે. સોરી મોર પગાની ઓળખાણ દેવાની તમને ભૂલી જ ગયું. આ હે મોર પગું અને આપણા ટ્રેક્ટરમાં ખોઈ ગયું, એટલે આપણા ટ્રેક્ટરમાં લગાવવાનું. મોર પગાની ઓળખાણ દેવામાં હું માવો ખાઈ ગયો અને તમને દેવો ભૂલી ગયો, કે માગ્યો હોત તો આપે જ નહીં. ફાઇનલી હું આવી ગયો હવે ટ્રેક્ટરે જોયું ત્યાં શું આ બે વચ્ચે થાળી પડની બાકા ચીકી બોલી લાગે. એક ભાઈ નામ પડ્યા એટલે આ બેન મોટા પાયા ડખો થઈ ગયો. પણ કદી ના કરો, કારણ કે આ બેન ડખો કરાવવામાં હું જ હતો અને સમાધાન મારે જ કરાવવાનું. એ બેનું સમાધાન તો પછી કરાવશું, પણ એ પહેલા આપણે લગાવી દી મોર પગું. તો કાયકા લઈ લીધા પેટીમાંથી છોવાની બોલ, કરી નાખ્યો દાઢો સાફ, લગાવી દીધું મોર પગું. આ મોર પગું લગાવ્યા પછી યાદ આવી ગયું બધા મોર પગા ટાઈટ કરવાના. આ ભાઈને તો થાંભલા કરતા બહુ મોટી રહી ચડી લાગે, આખા આડા થઈ છે. તો ફાઇનલી કરી નાખ્યા મોર પગા બધા ટાઈટ. અને હવે ઓલા ભાઈને લઈ આવી, કલ્ટીને તો મનાઈને મેં દીધી હેઠી. હાલો હવે ઓલા ભાઈ લઈ આવી. ઓ ભાઈ હાલો હાલો હાલો. એટલે આ ભાઈને બહુ રી ચડી લાગે, જોવો ને આવતા નથી. એ ભાઈને માંડ મને લાયા કલટી પાસે. આજ ખબર પડી કોઈને બચવાડાય નહીં. તો એ ભાઈને બાંધવા માટે હું કાઢી લઉં ટપવામાં. તમને એમ લાગતું છે કે આટલો બધો લોભ કાં કરે, હા કરવું લઈ લેતો. પણ એમાં એવું નથી, હા કરવામાં છે. પણ એમાં એવું હોય કે અમારે શેઠ બહુ દયાળુ હોય ને, તો જ્યાં હોય આપી દે ને, એટલે અમારે આવું કરવું પડે. પણ કાંઈ વાંધો નહીં, એ રાજી થાય. તો ફાઇનલી આ બેનું ઘરે નાખ્યું સમાધાન. અને પછી થઈ ગયા આપણે ટ્રેક્ટર લઈને હાલતા હાંકવા. તમે તો કોઈ દી હાંક્યું નહીં હોય. હું પહોંચી ગયો જ્યાં ટ્રેક્ટર હાંકવાનું હતું અહીંયા. આ મેં ક્લિપ હેઠી અને આ બોલાય બાકાથી. એમાં ટ્રેક્ટર બંધ કરીને કરવો પડ્યો શેઠને ફોન, કારણ કે આપણા પડા રહી જતું થોડું ખડ. શેઠે ફોન ઉપાડે નહીં, કે પાછી ઘડી કર બાકાથી બોલે. ત્યાં થોડીક વાર થી શેઠનો ફોન આવ્યો. શેઠે કહી દીધું કઈ વાંધો નહીં, રાહ ભાંકવાની છે. એ આપણે તો પાછી ઘડી વાર બાકાજી બોલે નહીં. ફાઇનલી આપણે એટલું આખા થઈ ગઈ 1.5 કલાક ને હવે લાગી ગઈ તરસ. હવે આપણે પીલી પાણી. આપણે પીવાનું આ ખાડાનું પાણી, કારણ કે આપણે ડબલું ભૂલી ગયા હતા, મોર પગું લઈને વાડે આવ્યા હતા. કાંઈ વાંધો નહીં, ખાડાનું પાણી સારું છે. મેં પી લીધું કાંઈ પાણી. આવી ગયો પાછો ટ્રેક્ટરે. હું ખાયલું માવો ત્યાં લગીને તમે કોમેન્ટ કરી નાખો તો આટલું મારે હાંકવાનું હું કેટલા દી હાંકીશ. તો હું હાંકી નાખું ટ્રેક્ટરને. તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જાજો. સારો લાગ્યો તો લાઈક કરતા જાજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.